સૂચિત જંત્રીને લઈને રાજ્યભરની બિલ્ડર લોબી રોષમાં છે, ત્યારે આક્રોશ આજે રસ્તાઓ પર જોવા મળ્યો। સૂચિત જંત્રીના વિરોધમાં વડોદરામાં રેલી યોજાઈ, જેમાં બિલ્ડર્સ ગ્રુપ સહિત ખેડૂતો અને બિલ્ડિંગ મટીરીયલ્સના વેપારીઓ પણ જોડાયા હતા। આ તરફ રાજકોટમાં પણ મૌન કી બાતના બેનરો હેઠળ રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી। વાત કરીએ અમદાવાદની, તો અહીં પણ ક્રેડાઈ અને ગાહેડના સભ્યોએ વિરોધ નોંધાવ્યો। ત્રણેય શહેરમાં બિલ્ડર જૂથ કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું અને નવી જંત્રી સામે તેમનો વિરોધ દર્શાવતા આવેદનપત્ર પાઠવ્યું હતું। બિલ્ડર જૂથની એક જ માંગ છે કે સરકાર જંત્રીના દર લાગુ કરતા પહેલા સમય આપે અને વૈજ્ઞાનિક ઢબે ભાવ નક્કી કરે। જંત્રીના વધારાને લઈને ભાવનગરમાં પણ બિલ્ડરો, જમીન મકાન સાથે સંકળાયેલા લોકો જંત્રી વધારાનો વિરોધ નોંધાવ્યો હતો। જંત્રીના ભાવમાં અસમાનતા હોવાથી ગરીબ અને સામાન્ય માણસોને મકાન ખરીદી માટે મુશ્કેલી પડવાનો વારો આવશે। જંત્રીના દરોના વિરોધ લોકો એકઠા થઈ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા જંત્રી વધારાની વાતને લઈને સમગ્ર ગુજરાતના તમામ શહેરોમાં અત્યારે વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। ત્યારે અમે વાત કરી રહ્યા છીએ ભાવનગરની। આપ જોઈ શકો છો કે ભાવનગરના તમામ જે જમીન મકાન અને જે બિલ્ડરો છે તે અત્યારે ભેગા થયા છે અને જે જંત્રીને લઈને સમસ્યા ઊભી થવાની છે, જે અસર થવાની છે, ખાસ કરીને નાના ગરીબ માણસોને, ખેડૂતોને જે અસર થવાની છે તેને લઈને કલેક્ટરને આવેદન આપવા આવ્યા છે। ત્યારે સીધી તેમની સાથે વાત કરશું। શું કહેશો, આ જંત્રીથી કેવા પ્રકારનું બિલ્ડરોને, જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કેવા પ્રકારનું નુકસાન થઈ શકે? સામાન્ય રીતે સરકારશ્રીએ 20 તારીખે છે એ જંત્રી સૂચિત ડ્રાફ્ટ તૈયાર કર્યો છે। એની સામે અમારે જણાવવાનું છે કે સામાન્ય રીતે મિલકતના ભાવો, શેપ, સાઇઝ, સિચ્યુએશન, લોકેશન, નેબરહુડ ઇવન એ બધા ફેક્ટરોને ધ્યાને લઈને તૈયાર કરવી જોઈએ, જે વસ્તુ આ જંત્રીમાં જોવા મળતી નથી। અત્યારે મુખ્ય 5 અસરો ડાયરેક્ટ એન્ડ યુઝર સુધી થઈ શકે એમ છે। એમાં પ્રથમ તો સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીનું ભારણ આવે એમ છે, કેપિટલ ગેઇનનું ભારણ આવે એમ છે, પેઇડ એફએસઆઈ છે એ મોંઘી થાય એમ છે, જીએસટીનું ભારણ આવે એમ છે, અને નવી શરત, જૂની શરતની જમીન છે એને વધારાનું પ્રીમિયમ ભરવાનું આવશે, જેને કારણે 30% મિનિમમ મિલકતની કિંમત વધશે। આખરી ખરીદનાર છે, સામાન્ય માણસ છે, એ મિલકત ખરીદવામાં છે એ ઘણી મુશ્કેલી અનુભવશે। જમીન મકાન અને સાથે જોડાયેલા જે વેપારીઓ છે, જે મટીરિયલ સપ્લાય કરનાર છે, તમામ લોકોને બહુ મોટી નુકસાન જવાની શક્યતાઓ રહેલી છે। ત્યારે એક વાત ચોક્કસ છે કે જંત્રીની આવકથી સરકાર પોતાની તિજોરી છલકાવવા માંગે છે, પરંતુ ગરીબ અને નાના માણસોના ખિસ્સાઓ ખાલી ખમ કરીને ક્યારેય સરકાર પોતાની જો તિજોરી છલકાવે તો તે બિલકુલ વ્યાજબી વાત નથી। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।